હેલો દોસ્તો, આમ તો કંઈ નથી. યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે, પણ આજે કહેવા માટે ઘણું બધું છે. આજથી આપણે એક નવા જ્ઞાનમય એપિસોડની શરૂઆત કરવા જઈ રહ્યા છે, અને આ નોલેજ તમારું જીવન બદલી શકે છે જો તમે શાંતિથી સાંભળો તો અને એનું પાલન કરો તો શું છે જ્ઞાન? તો એ છે શ્રીમદ ભગવદ્ ગીતા, જેને અનુસરીને કરોડો લોકો પોતાનું જીવન બદલી ચૂક્યા છે. હવે તમારો અને મારો વારો છે. એટલા માટે જ પહેલા તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, તો તમે જાણી શકશો કે શ્રીમદ ભગવદ્ ગીતા છે શું. આજથી હજારો વર્ષો પહેલા પાંડવો અને કૌરવનું યુદ્ધ થયું હતું, ત્યારે શ્રી ભગવાન શ્રી કૃષ્ણએ આ ગીતા અર્જુનને સંભળાવી હતી, અને એ સાંભળીને અર્જુનનું હૃદય પરિવર્તન થયું હતું, અને એ ધર્મ સાથે ઊભો રહ્યો હતો. તો ખાલી ભારતમાં જ નહીં, પણ અત્યારે તો વિદેશની અંદર પણ મોટા મોટા સાયન્ટિસ્ટો, બિઝનેસમેનો, યોગીઓ ભગવદ્ ગીતાનું અનુસરણ કરીને ખૂબ જ આગળ વધ્યા છે. ભલે તે બિઝનેસ હોય, આધ્યાત્મ હોય, રિલેશનશિપ હોય, કે પછી કંઈ પણ ક્ષેત્ર હોય, તો તમારી જિંદગી પણ બદલી શકે છે. તો આપણા વિડીયોનું ફોર્મેટ શું રહેશે, કઈ રીતે આપણે વિડીયો બનાવીશું? ઓકે, તો ફર્સ્ટ હું તમને સંસ્કૃતમાં શ્લોક કહીશ, એનો અનુવાદ બી કહીશ, અને તમારે કોમેન્ટમાં લખવાનું છે કે તમે એમાં શું સમજ્યા. આ સંસ્કૃત શ્લોક હશે જે ભગવાનના મુખમાંથી સાંભળવા મળ્યો છે, એ સંસ્કૃત શ્લોક છે, અને એનો અનુવાદ હું તમને કહીશ. તો આ એક ચેલેન્જ છે આપણા માટે કે આખી ભગવદ્ ગીતાના જેટલા બી શ્લોક છે એ બધા શ્લોકો સાથે એનો અનુવાદ હું એક એક શોર્ટમાં રિલીઝ કરીશ. તો તમારું કામ શું છે કે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાનું, લાઈક કરી દેવાનું, શેર કરી દેવાનું. તમારી જિંદગી ચેન્જ થઈ જશે. રિયલી મેં ભગવદ્ ગીતા વાંચી છે, મારા મનમાં જે બી પ્રોબ્લેમ હતા બધું જ દૂર થઈ ગયું છે. એટલા માટે જ હું લઈને આવ્યો છું, તમારી જિંદગી ચેન્જ કરવા માટે. તો અત્યારે જ આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને શેર કરી દો, તો જ તમે આગળ વધશો. તો આપણે અધ્યાય 1થી શરૂઆત કરીશું, જેનું ટાઇટલ છે કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર સૈન્ય નિરીક્ષણ. ઓકે, તો બીજા વિડીયોમાં આનાથી શરૂઆત કરીશું.